નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો 2 દિવસ પહેલાં મોકલેલી એક થિયરી અને દાખલા માટેની પીડીએફની અંદર ચેપ્ટર 5ની જો વાત કરીએ તો યુક્લિડની ભૂમિતિનો પરિચય આપણે સરખી રીતે સમજી ગયા છીએ. એની માટે અમુક થિયરી જે એક્સ્ટ્રા થિયરી હતી જે તમને 2 દિવસ પહેલાં થિયરી જે છે એ પીડીએફ થ્રુ તમને મોકલવામાં આવી હતી. તો આજે ઘણાનો એવો ક્વેશ્ચન હતો કે સર સમજાતું નથી, તો એના રિલેટેડ આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચેપ્ટરની તો પૂરેપૂરી થિયરી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવી છે. જો ચેપ્ટરની વાત કરીએ તો એની અંદર 2 થિયરી એવી હતી કે જે બાકી રહી ગઈ હતી. તો જેની અંદર પહેલી થિયરી જે છે એ આપણે અત્યારે જોશું, જે છે કે જો P અને Q તેવા બિંદુ Q એ P અને R ની વચ્ચે હોય તો સાબિત કરો કે PQ બરાબર 1/2. એટલે કે તમને અહીંયા કીધું છે કે ભાઈ એક રેખાખંડ છે PR, એની વચ્ચે Q બિંદુ છે અને એની માટે એક શબ્દ તમને વાપરેલો છે કે PQ બરાબર QR આપેલું હોવું જોઈએ. રેડી, Q બિંદુ જે છે, આ Q બિંદુ જે છે એ P અને R ની વચ્ચે આવેલું છે. તો સાબિત કરો કે PQ બરાબર, રેડી, તો સાબિત કરો કે PQ બરાબર 1/PR. આકૃતિ સાથે આપણે સમજાવવાનું છે. તો થિયરીની શરૂઆત કરીએ, દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને એવી રીતે કીધેલું છે કે ભાઈ P અને Q બંને કેવા છે, તો કે PQ અને QR બંને કેવા છે, તો કે બંનેના માપ સરખા છે. તમને વિધાનની અંદર એવી રીતે આપેલું છે કે PQ અને QR ના માપ સરખા છે, એટલે કે બંનેનું માપ સરખું હશે. ફોર એક્ઝામ્પલ, PQ નું માપ 5 લઈએ તો QR નું માપ પણ તમને 5 મળશે. રેડી, તો બંનેના માપ તમને સરખા આપેલા છે અને તમને એવું સાબિત કરવાનું કીધું છે કે PQ જે છે, આ ભાગ જે છે, PQ જે છે એ PR કરતા અડધો છે, એવું આપણે સાબિત કરવાનું છે. ઉપર એવું કીધું કે બંનેના માપ સરખા છે અને નીચે એવું કીધું કે PQ બરાબર 1/2 PR સાબિત કરો. તો આગળ આપણે થિયરી જોઈએ. તો સૌથી પહેલા વિધાન જે આપેલું છે ત્યાંથી જ શરૂઆત કરશું કે ભાઈ PQ બરાબર QR આપેલું છે. આપણું સમીકરણ નંબર 1 એ રહેશે કે PQ બરાબર QR આપેલું છે. અને બીજું અહીંયા એક કન્ડિશન આપેલી છે, જે કન્ડિશન અહીંયા આપણે રાઈટ કરેલી છે કે PQ અને R સમરેખ બિંદુ છે. બાળકો, સમરેખ બિંદુ કોને કહેવાય? કે જે 3 બિંદુ એક રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. 3 બિંદુ એક રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ આકૃતિ આપેલીમાં PQ અને R ત્રણેય એક જ રેખા પર આવેલા બિંદુ છે, તો ત્રણેય સમરેખ બિંદુ છે તેમ કહી શકાય. તો જો સમરેખ બિંદુ હોય તો એની એક ખાસિયત હોય કે 2 રેખાખંડનો સરવાળો કુલ રેખાખંડ જેટલો મળે, એટલે કે PQ અને R સમરેખ બિંદુ છે, તેથી PQ પ્લસ QR બરાબર PR મળશે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો P થી Q સુધીનું માપ અને Q થી R સુધીનું માપ, તમે એ બંનેનો સરવાળો કરશો તો તમને શું મળશે? PR મળશે. રેડી, તો PQ પ્લસ QR બરાબર તમને PR મળશે. તો એ આપણે એજપ્શન તરીકે અથવા તો એ આપણે એ રીતે લેવાનું છે કે PQ અને R ત્રણેય સમરેખ બિંદુ છે, તેથી PQ પ્લસ QR બરાબર PR આપણને મળશે, જેને આપણે લઈએ છીએ સમીકરણ નંબર 2, જેને આપણે સ્વીકારીએ છીએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 અને 1 ની અંદર તમે ખાસ જુઓ તો આપણે સાબિત શું કરવાનું છે, પહેલા એ જોવાનું કે PQ બરાબર આપણે સાબિત કરવાનું છે. એટલે કે સમીકરણની અંદર PQ ની વેલ્યુ બદલશે નહીં, એની સિવાય જે વેલ્યુ હશે એ બદલશે. બીજું, સામે આપણે PR જોઈશે, તો સામે આપણી પાસે PR છે તો PR ની કિંમત પણ બદલશે નહીં. તો એક વસ્તુ અહીંયા નોટિસ એ કરવાની છે કે આપણે અહીંયા ખાલી એક QR ની વેલ્યુ બદલવાની છે. રેડી, કોની વેલ્યુ બદલવાની છે? QR ની વેલ્યુ બદલવાની છે. તો QR ની વેલ્યુ બદલવા માટે આપણે શું કરશું, તો કે સમીકરણ 1 માં સમીકરણ 1 માં આપણને QR બરાબર PQ આપેલું છે. રેડી, QR બરાબર PQ આપેલું છે. તો અહીંયા મેં એ રીતે લખેલું છે કે સમીકરણ 1 ની કિંમત એટલે કે QR બરાબર PQ ને સમીકરણ 2 માં મૂકતા કોની જગ્યાએ, તો કે QR ની જગ્યાએ મૂકવાની છે. રેડી, તો આપણે QR ની જગ્યાએ એ વેલ્યુને મૂકશું. તો સૌથી પહેલા મેં સમીકરણ 2 લખેલું છે કે PQ પ્લસ QR બરાબર PR છે, જેની અંદર PQ ની વેલ્યુ, અહીંયા જે PQ ની વેલ્યુ છે એમની એમ મૂકી દીધી છે અને QR ની જગ્યાએ આ જે આપણું QR જે છે એની જગ્યાએ આપણે અહીંયાથી PQ ની વેલ્યુ મૂકશું. રેડી, અને સામે જે PR જે છે એમનું એમ રહેશે. ઓકે, તો અહીંયા આપણું જે સમીકરણ મળ્યું કે PQ પ્લસ QR બરાબર
PR એની જગ્યાએ PQ એમનો એમ રહેશે અને QR ની જગ્યાએ આપણે PQ મૂકીએ છીએ અને PR એમનો એમ રહેશે. તો PQ પ્લસ PQ, તો અહીંયા આપણી પાસે PQ બે વાર છે, અહીંયા આપણી પાસે PQ બે વાર છે, એટલે કે જો એનો સરવાળો કરીએ તો આપણી પાસે 2PQ થશે. તો 2PQ બરાબર PR, 2PQ બરાબર PR આપણને વેલ્યુ મળે છે. અહીંયા જે લખેલું છે સામેની સાઈડ આ જે લખેલું છે એ માત્ર જાણકારી માટે છે કે ભાઈ બે જે છે અહીંયા ગુણાકારમાં છે, આ બે જે છે અહીંયા ગુણાકારમાં છે, પણ બરાબરની સામે જશે તો ક્યાં વહી જશે? ભાગાકારમાં વહી જશે. રેડી? તો એને બરાબરની સામે લઈ જશું એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ આપણું શું મળશે? તો કે નેક્સ્ટ સ્ટેપ આપણું મળશે કે PQ બરાબર PR ના છેદમાં 2, PQ બરાબર PR ના છેદમાં 2. તો PQ બરાબર PR ના છેદમાં 2 છે, તો એને આ રીતે પણ લખી શકાય કે PQ બરાબર 1 ના છેદમાં 2 ગુણ્યા PR. રેડી? તો આને આપણે આ રીતે પણ લખી શકીએ. તો આપણું જે આન્સર જે આપણને જે રકમની અંદર કીધું હતું કે ભાઈ જો P અને R ની વચ્ચે Q બિંદુ હોય, P અને R ની વચ્ચે Q બિંદુ હોય તો સાબિત કરો કે PQ બરાબર 1 ના છેદમાં 2 PR મળે. તો એ આપણે અત્યારે અહીંયા સાબિત કરી લીધું છે. કઈ રીતે સાબિત કર્યું? તો સૌથી પહેલા તો પેલું સમીકરણ આપણે શું લીધું? તો કે PQ બરાબર QR. બીજું તો કે PQ અને R ત્રણેય સમરેખ બિંદુ છે, એટલે કે PQ પ્લસ QR બરાબર PR મળ્યું. રેડી? હવે સમીકરણ 1 ની વેલ્યુને QR ની વેલ્યુને આપણે સમીકરણ 2 ની અંદર મૂકી એટલે આ જગ્યાએ સમીકરણ 1 મિનિટ આ જગ્યાએ આપણે વેલ્યુ મૂકી ત્યારે આપણને PQ પ્લસ QR બરાબર PR ની જગ્યાએ નવું સમીકરણ મળ્યું, PQ પ્લસ PQ બરાબર PR, જ્યાં PQ ની વેલ્યુ બે વાર છે. તો PQ ની વેલ્યુ બે વાર છે એટલે 2PQ બરાબર PR મળશે અને બે ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં. તો ફાઇનલ વેલ્યુ જે છે, ફાઇનલ ઇક્વેશન જે છે એ આપણને શું મળશે? તો કે PQ બરાબર 1 ના છેદમાં 2 PR અથવા PR ના છેદમાં 2, ગમે તે લખો, આન્સર સાચો પડશે. રેડી? તો આના રિલેટેડ દાખલા મેં અહીંયા તમને નીચે PDF ની અંદર આપેલા છે. જો અહીંયા એક નોંધ કરેલી છે, એક લખી નાખજો તમારી રીતે સારી રીતે કે બિંદુ એક જ રેખામાં હોય તો તેને સમરેખ બિંદુ કહેવામાં આવે છે. રેડી? કારણ કે આપણે ત્રિકોણની વ્યાખ્યા જુઓ તો એની અંદર નેક્સ્ટ ચેપ્ટર આપણે જે ચાલુ કરવાનું એમાં ત્રિકોણની વ્યાખ્યા જોશું આપણે, તો એમાં અસમરેખ બિંદુનો ઉપયોગ થશે. તો સમરેખ ખબર હોય તો અસમરેખ ખ્યાલ આવી જાય. સમરેખ બિંદુ કોને કહેવાય? કે જે એક જ રેખા પર આવેલા બિંદુ હોય તેને સમરેખ બિંદુ કહે છે. અને અસમરેખ કોને કહેવાય? કે એક જ રેખા પર આવેલા ન હોય તેવા. રેડી? તો અહીંયા આપણે દાખલાનું જે થિયરી જોઈ છે એના રિલેટેડ બે દાખલા છે કે ભાઈ XY અને YZ બંને XY અને YZ સમાન થાય એવા બિંદુ Y જે છે એ X અને Z ની વચ્ચે આવેલું છે. તો સાબિત કરો કે XY બરાબર 1 ના છેદમાં 2 XZ. એક આ પેલું જે છે એ સાબિત કરવાનું છે. બીજું જે છે કે જો AC બરાબર BC, એટલે કે AC અને BC કયું બિંદુ કોમન છે? C બિંદુ. એટલે AC અને BC થાય તેવું બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલું હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. રેડી? AC બરાબર 1/2 AB આ સાબિત કરવાનું છે. જે ઉપરનો દાખલો આપણે જોયો, થિયરી જે દાખલો જોયો એ જ રીતનો આ દાખલો થશે. નેક્સ્ટ આપણે જે થિયરી જોવાની છે જેમાં તમને આકૃતિ આપેલી હશે. રેડી? ટેક્સ્ટ બુક ની અંદર આકૃતિ આપેલી છે અને એવો ક્વેશ્ચન કરેલો છે કે આપેલ આકૃતિમાં તમને એવો ક્વેશ્ચન કરેલો છે કે ભાઈ આપેલ આકૃતિમાં AC બરાબર BD. રેડી? AC અને BD. જો આકૃતિ ખાસ જોજો કે AC બરાબર BD તમને આપેલું છે તો AC અને BD બંનેનું માપ કેવું હશે? સરખું. અહીંયાથી A થી લઈ અને C સુધીનું માપ અને B થી લઈ અને D સુધીનું માપ સરખું છે એવું તમને રકમની અંદર કીધેલું છે. રેડી? બીજું અહીંયા આગળ કીધું છે કે તો સાબિત કરો કે AB બરાબર CD. તો સાબિત આપણે એવું કરવાનું છે કે AB અને CD આ બંનેનું માપ પણ કેવું હોય? સરખું હોય. આકૃતિ પરથી સાબિત કરવાનું છે. રેડી? ફરીથી એકવાર રકમ રિવાઇઝ કરું છું. તમને શું કીધું છે કે જો AC એટલે કે A થી C સુધી અને B થી D સુધી આ બંને માપ સરખા હોય તો સાબિત આપણે શું કરવાનું છે? તો કે સાબિત કરો કે CD અને AB આ બંનેના માપ કેવા હોય? સરખા. એટલે કે જે રેડ લાઇનમાં આપેલું છે
એ તમારા માપ સરખા છે અને જે બ્લુ લાઇનમાં જે છે એ તમારે સરખા માપ સાબિત કરવાના છે. તો આ થિયરી પણ આપણે આગળ જોઈએ. રેડી? ચલો તો થિયરીની વાત કરીએ તો સૌથી પહેલા તો વિધાન અથવા તો વાક્ય ઉપરથી જે તમને આપેલું છે, પહેલા તો વિધાન પ્રમાણે આપણને શું ખબર પડે છે તો કે એસી અને બીડી નું માપ સરખું છે. રેડી? એસી અને બીડી નું માપ સરખું છે. કઈ રીતે ખબર પડી? તો કે રકમમાં આપેલું છે કે એસી બરાબર બીડી. તો પેલી વસ્તુ એ ખબર પડી કે એસી અને બીડી નું માપ કેવું છે? સરખું છે. જો આકૃતિ પ્રમાણે આપણે ચાલીએ તો આપણને ખબર પડે કે એ, બી અને સી ત્રણેય કેવા બિંદુ છે? સમરેખ બિંદુ છે. એ, બી અને સી ત્રણેય સમરેખ બિંદુ છે. અને આપણે લાસ્ટ થિયરીની અંદર જોઈ ગયા કે જ્યારે સમરેખ બિંદુ હોય જ્યારે સમરેખ બિંદુ હોય, જો એ, બી, સી સમરેખ બિંદુ છે, પેલું વિધાન આપણે અહીંયાથી બનાવશું, બીજું બી, સી અને ડી આ પણ સમરેખ બિંદુ છે. ટોટલ 4 બિંદુ કેવા છે? સમરેખ. પણ આપણે અત્યારે 3 બિંદુનો ઉપયોગ કરશું. તો અહીંયા આપણે પહેલા મેં 3 બિંદુ લીધા કે એ, બી અને સી ત્રણેય સમરેખ બિંદુ છે. તો સમરેખ બિંદુ હોય તો આપણે શું લખી શકીએ તો કે એસી બરાબર એ બી પ્લસ બીસી. હવે આ કઈ રીતે મળશે? તો જુઓ આકૃતિમાં કે આકૃતિની અંદર જો આપણે આટલી જ આકૃતિ જોઈએ કે એસી, એ, બી અને સી આ તમારા 3 પોઈન્ટ છે. આ એ છે, આ બી છે અને આ સી છે. તો એ થી સી સુધીનું માપ કોના જેટલું હશે? તો કે બે વસ્તુના સરવાળા જેટલું. કયા બે વસ્તુના સરવાળા? તો કે એ થી બી અને બી થી સી. તો એસી બરાબર આપણને શું મળશે? એ બી પ્લસ બીસી. રેડી? તો એસી બરાબર આપણને શું મળશે? એ બી પ્લસ બીસી. તો એની ઉપરથી આપણે પેલું સમીકરણ મળ્યું કે એસી બરાબર એ બી પ્લસ બીસી. હવે જો બીજા સમીકરણની વાત કરીએ તો અહીંયા તમારી પાસે બી થી ડી સુધીનું જો તમે લ્યો, બી થી ડી સુધીનું, તો બી, સી અને ડી ત્રણેય કેવા બિંદુ છે? સમરેખ બિંદુ છે. તો અહીંયા જો મારે સમીકરણ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે સમીકરણ અહીંયા બનાવવું હોય તો બી સી પ્લસ સી ડી બરાબર બી ડી. રેડી? બી સી પ્લસ સી ડી બરાબર બી ડી. તો એ સમીકરણ અહીંયા આપણને મળશે સમીકરણ નંબર 3 માં. જો બીડી બરાબર બીસી પ્લસ સી ડી, બીડી બરાબર રેડી બી ડી બરાબર અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ બી ડી બરાબર બીસી પ્લસ સી ડી. એટલે કે જો રેડ લાઈન જે છે એ કોના જેટલી છે? તો કે બે બ્લુ લાઈન જેટલી છે. એટલે કે બીડી બરાબર બીસી પ્લસ સીડી તમને અહીંયા મળે છે. રેડી? તો આગળ જોઈએ તો સમીકરણ 1 અને 2 આપણને મળ્યા. રેડી? હવે સમીકરણ 1 અને 2 માં આપેલ વિધાન સમીકરણ 1 અને 2 માં મૂકતા. હવે આપેલ વિધાન શું છે? તો કે અહીંયા તમને એક વિધાન આપેલું છે કે ભાઈ એસી અને બીડી નું માપ કેવું છે? સરખું છે. તો અહીંયા પહેલા તો હું એ વિધાન લઈ લઈશ કે એસી બરાબર બીડી. રેડી? પહેલા તો આપણે એ વિધાન લઈ લઈશું કે એસી બરાબર બીડી. હવે આપણી પાસે રકમ છે, કિંમત છે. કોની કિંમત છે? તો કે એસી ની પણ કિંમત છે અને બીડી ની પણ કિંમત છે. સમીકરણ 1 પ્રમાણે એસી ની કિંમત મળી અને સમીકરણ 2 પ્રમાણે બીડી ની કિંમત મળી. તો એસી અને બીડી ની કિંમત હું આ વિધાનની અંદર મૂકું છું. રેડી? તો વિધાનની ઉપર જ્યારે તમે રકમ મૂકશો એટલે એસી બરાબર શું થશે? એ બી પ્લસ બીસી. એસી બરાબર શું થશે? એ બી પ્લસ બીસી. અને બીડી બરાબર શું થશે? તો કે બીસી પ્લસ સીડી તમને મળશે. રેડી? તો એસી બરાબર એ બી પ્લસ બીસી અને બીડી બરાબર બીસી પ્લસ સીડી. બે વિધાન જે સમીકરણ 1 અને 2 જે છે એને વિધાનની અંદર આપણે વેલ્યુ મૂકી દીધી છે. તો વિધાનની અંદર જ્યારે તમે વેલ્યુ મૂકો છો તો તમને ફાઇનલ ઇક્વેશન જે છે એ આના જેવું મળે છે કે ભાઈ એ બી પ્લસ બીસી બરાબર બીસી પ્લસ સીડી. હવે અહીંયા બંને સમીકરણમાં બીસી કોમન છે. રેડી? બંને સમીકરણની જો વાત કરીએ તો અહીંયા પણ બીસી છે અને અહીંયા પણ બીસી છે. તો એક બીસી ને હું બરાબરની સામેની તરફ લઈ જઈશ. તો આ બીસી જે છે એને બરાબરની સામેની તરફ લઈ જાય એટલે શું થશે? તો કે બીસી પ્લસ છે, સામે જાય તો માઇનસ. તો સામે આપણને ઇક્વેશન કેવું મળશે? તો કે સામે આપણને ઇક્વેશન મળશે એ બી પ્લસ બીસી, જે ઉપર ઇક્વેશન હતું જ એ બી પ્લસ બીસી. હવે આ બરાબરની સામેથી બીસી આવ્યા, જે પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ. તો એ બી પ્લસ બીસી માઇનસ બીસી બરાબર સીડી. તો બીસી પ્લસ માઇનસ છે એટલે કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. રેડી? બીસી જે પ્લસ માઇનસ છે એ કેન્સલ થઈ જશે એટલે બીસી કેન્સલ અને આપણો આન્સર શું મળશે? તો કે એ બી બરાબર સીડી. એ બી બરાબર સીડી. તો આપણું જે બીજું વિધાન જે હતું આપણને જે સાબિત કરવાનું કીધું હતું કે એ બી બરાબર સીડી સાબિત કરો, એ બી બરાબર સીડી સાબિત કરો, એ અહીંયા સાબિત થઈ જાય
છે. રેડી. સાબિત કઈ રીતે કર્યું? તો કે સૌથી પહેલા તો સમરેખ બિંદુનો આપણે ઉપયોગ કર્યો. પહેલા ABC સમરેખ બિંદુનો ઉપયોગ કર્યો, પછી BCD સમરેખ બિંદુનો ઉપયોગ કર્યો, અને જેની મદદથી આપણને બે સમીકરણ મળ્યા. રેડી. કે પેલું સમીકરણ શું મળ્યું? AC બરાબર AB પ્લસ BC, જે અહીંયા આપેલું છે, અને બીજું સમીકરણ મળ્યું કે BD બરાબર BC પ્લસ CD. એને આપણે આ વિધાનની અંદર જ્યારે મૂકશું, રેડી, એને આપણે જ્યારે આ વિધાનની અંદર મૂકશું ત્યારે આપણને આગળની વેલ્યુ જે છે આ વિધાનની અંદર જ્યારે આપણે મૂકશું ત્યારે આપણને આગળની વેલ્યુ જે છે એ મળશે. કઈ રીતે મળશે જોઈએ. આ વિધાનની અંદર જ્યારે આપણે મૂકીએ છીએ, ત્યારે આપણને મળે છે કે AB પ્લસ BC બરાબર BC પ્લસ CD. BC જે છે BC જે છે એ પ્લસ છે, જે બરાબરની આ બાજુ આવશે એટલે કેવો થઈ જશે? માઇનસ થઈ જશે. અને નેક્સ્ટ ઇક્વેશન મળશે AB પ્લસ BC માઇનસ BC બરાબર CD, જ્યાં આપણે BC કેન્સલ કરી નાખશું અને ફાઇનલ આપણને આન્સર મળશે કે AB બરાબર CD. તો એ આપણો ફાઇનલ આન્સર થઈ જશે. રેડી. તો આ બીજી થિયરી પણ તમને ખ્યાલ આવી હશે. એના રિલેટેડ જે દાખલા જે છે એની નીચે આપેલા છે આકૃતિ સાથે. રેડી. તો સમજવાની ટ્રાય કરીએ કે આપેલ આકૃતિમાં પેલું રકમ શું છે? તો કે આપેલ આકૃતિમાં PR બરાબર QS આપેલું છે, એટલે કે P થી R નું માપ અને Q થી S નું માપ સરખું છે. તો સાબિત આપણે શું કરવાનું છે? હું બ્લુ લાઇનમાં દેખાડું છું કે સાબિત કરો કે PQ બરાબર RS. એટલે કે તમારે સૌથી પહેલા અહીંયા શું કરવાનું રહેશે? તો કે પહેલા ત્રણ સમરેખ બિંદુનો ઉપયોગ કરી, કયા સમરેખ? P, Q અને R. ત્રણ સમરેખ બિંદુનો ઉપયોગ કરી પેલું સમીકરણ મેળવવાનું છે. પછી બીજા ત્રણ સમરેખ બિંદુનો ઉપયોગ કરી, એટલે કે કયા? તો કે Q, R, S. આ ત્રણેય સમરેખ બિંદુનો ઉપયોગ કરી બીજું ઇક્વેશન મેળવવાનું છે, અને એને આ વિધાનની અંદર મૂકવાનું છે. સાદું રૂપ આપશો એટલે તમને આ સાબિતી મળી જશે. રેડી. નેક્સ્ટ રકમની વાત કરીએ તો નેક્સ્ટ રકમ અહીંયા એવી જ છે કે આપેલ આકૃતિમાં x, z અને yw. રેડી. x, z એટલે શું? તો કે x થી z સુધીનું માપ, અને yw એટલે y થી w સુધીનું માપ. આ સમાન છે. તો સાબિત કરો કે, બ્લુ લાઇનમાં દર્શાવું છું, સાબિત શું કરવાનું છે? તો કે xy બરાબર zw. xy બરાબર zw. તો આની અંદર પણ આપણે કઈ રીતે કરશું? તો કે તમને જે સમીકરણ આપેલા એમાં પેલા ત્રણ બિંદુ સમરેખ લઈ લ્યો, x, y, z. પછી બીજા સમીકરણ માટે બીજા ત્રણ બિંદુ સમરેખ લઈ લ્યો, y, z અને w. અને એમાંથી સમીકરણને વિધાન 1 ની અંદર મૂકશો. આ વિધાનની અંદર તમે જ્યારે મૂકશો, અને સાદું રૂપ આપશો એટલે તમને આ વેલ્યુ મળી જશે. રેડી. તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ જે આપણે ચર્ચા કરવાની હતી થિયરી, અને આ જે થિયરી જે છે, જે તમે અત્યારે હાલ ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી નાખ્યું હશે પાકી નોટની અંદર, તો એની નીચેના ભાગની, એને પછીના ભાગથી, પછીના પેજથી, અથવા પાકી બુકની પાછળની સાઈડ તમે આ થિયરી જે છે અથવા થિયરિટિકલ જે દાખલા છે અને એના જે એક્ઝામ્પલ જે છે એ તમારે એમાં લખવાના છે. રેડી. તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.